તો મહત્વના સમાચાર તાપીથી મળી રહ્યા છે। તાપીના ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે। ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક હજુ પણ યથાવત છે। તો હાલ ડેમમાં પાણીની આવક 2,47,363 ક્યુસેક જોવા મળી રહી છે। ડેમમાંથી પાણીની જાવક 2,47,363 ક્યુસેક છે। તો હાલ ડેમના 15 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા ડેમમાંથી પાણીની આવક અને જાવક સરખી કરવામાં આવી છે। હાલ ડેમની જળ સપાટી 336.41 ફૂટ પર પહોંચી ચૂકી છે। ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। તો ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। તંત્ર દ્વારા નદી કિનારે ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે, તેમજ નદી કિનારેના ગામોને પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે। મહત્વના સમાચાર કહી શકાય જે રીતે આજે સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે। સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે તાપીમાં આવેલો ઉકાઈ ડેમમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે જે રીતે આજે સવારથી જ વરસાદી વાતાવરણ છેલ્લા 3 દિવસથી જોવા મળી રહ્યું છે, ત્યારે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા આજે તમામ શાળાઓ અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। તેમજ મહત્વના એક સમાચાર એ પણ મળી રહ્યા છે કે આજે જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ ડીવાયએસઓની પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી છે। વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર એલર્ટ મોડ ઉપર છે। તમામ વિસ્તારોમાં એનડીઆરએફ અને ઇન્ડિયન આર્મીની મદદ લેવાઈ રહી છે। અધિકારીઓને ખડેપગે કરી દેવામાં આવ્યા છે। કલેક્ટર, મામલતદાર સહિતના તમામ આગેવાનોને પોતાના વિસ્તારમાં પહોંચી અને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે। ત્યારે ખાસ કરીને જો ઉકાઈ ડેમની વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે। તાપીના ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે પાણીની આવક હજુ પણ યથાવત જોવા મળી રહી છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સતત પાણીની આવક વધી રહી છે। ડેમમાં હાલ પાણીની આવક 2,47,363 ક્યુસેક છે। ડેમમાંથી પાણીની જાવક પણ 2,47,363 ક્યુસેક છે। હાલ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે। તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમમાંથી પાણીની આવક અને જાવક સમાન કરવામાં આવી છે। હાલ ડેમની સપાટી 336.41 ફૂટ પર પહોંચી ચૂકી છે। ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। તો ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। તંત્ર દ્વારા નદી કિનારેના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે।